બેસી શકો તો એક ભીની વાત હું કરું, બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. નમસ્કાર, હું માલિની જોશી પાઠક જીટીપીએલ ગુજરાતી ચેનલ કાવ્ય રસમાં આપ સૌનું સ્વાગત કરું છું. મારી સાથે વડોદરાથી કવિયત્રી અલ્પાબેન પાઠક પણ જોડાયા છે. આજે અમે બંને જણ શબ્દોની સુગંધ પ્રસરાવીશું. કેવું, બરાબર ને અલ્પાબેન? સાચી વાત છે. તો વાત ચાલુ જ થઈ છે, તમારા એક મુક્તક સાથે આપણે શરૂઆત કરીશું. વાહ ઈશાન, કે વાત કરશું તો એ આદત થઈ જશે, વાત કરશું તો એ આદત થઈ જશે, એટલાથી દિલને રાહત થઈ જશે. ના સમજ નાદાન જેવી લાગશે, ના સમજ નાદાન જેવી લાગશે, પણ સમજ વધશે તો ચાહત થઈ જશે, કે સમજ વધશે તો ચાહત થઈ જશે. વર્ષા ઋતુનું વાતાવરણ છે અત્યારે, ને કંઈક સરસ માહોલ જામેલો છે. તો કોઈક હવે મારી તો એવી ઈચ્છા છે કે માલિની બેન પાસેથી હું કંઈક એવી સુંદર રચના સાંભળું. તમે મારા મનની વાત લઈ લીધી. અષાઢ મહિનો એટલે વરસાદ, તો આપણે વરસાદ ઉપર કંઈક સાંભળીએ. મેઘ મેઘ કરે છે અજબ માયા, કે નીજને વધુ નજીક લાવે છે. આ વરસે છે જે ધરા પર કંઈક એવા, ના રહી શકે કોઈ જન અહીં કોરા. વાહ! એકલતાને પણ એકલો નથી મૂકતો, લઈ જાતો ભાવિ તરફ તાણી. અરે વાહ! ઘડીક ઉઘાડ કાઢીને વરસે ધોધમાર, સાહજિક રીતે બતાવે જીવનની દોરવણી. ખેડૂતે રગદોળિયા માટીમાં કર ને કરી છે શુભ બીજ રોપણીની તૈયારી. ભૂલકાઓને મન છબછબિયા અને ભીંજાવાની તાલાવેલી. આલુ, જાંબુ, લીચી ને ચેરી ખાઈ થઈ સૌની તંદુરસ્તી સારી. વાહ વાહ! મોર કોયલના ટહુકા સાથે કાળા ડિબાંગ વાદળોએ પુરાવી સોનેરી હાજરી. ભીંજાઈને વસુંધરા તો ધરાય, પણ આ મન ક્યાં ભરાય? ખરું ને? ખરું ને, મન ક્યાં ભરાય? વાહ વાહ વાહ, શું વાત છે. તો તમારું તો સરસ મેઘની અંદર આખું જે વર્ણન થઈ ગયું છે વર્ષા ઋતુનું. તો વર્ષા ઋતુમાં તો નદીને નાળા ફૂલ ઉભરાય, ખૂબ ઉભરાયા છે. અને આ વખતે તો આપણને મોડો વરસાદ જે ચાલુ થયો છે ને, જ્યારે સરિતાઓ વહી ગઈ છે, તો મારી રચના સરિતા ઉપર જ છે, તો તમે સાંભળજો. સંભળાવી દો એક સરિતા પર સરસ રચના. સરિતા રત્નાકરને જંખતી, સરિતા રત્નાકરને જંખતી, મોટા મોટા પડાવ પાર કરી આવે છે. ગાંડી ગેલી બનીને હરેકને વિસરાવે છે. વાહ! ગાંડી ગેલી બનીને હરેકને વિસરાવે છે, આતુર થઈને કેટલો સમય ફગાવે છે. જેમ જેમ નજીક તે આવે છે, જેમ જેમ નજીક તે આવે છે, સો સપનાઓ સજાવે છે. થાકને બાજુએ મૂકી શણગાર રૂપી શીતળતા લાવે છે. થાકને બાજુએ મૂકી શણગાર રૂપી શીતળતા લાવે છે. પણ આ શું? રત્નાકર તો કેટલીય સરિતાઓને સમાવે છે. પછી તો સરિતા ચોધાર અશ્રુ વહાવે છે, ને મીઠાશ મૂકીને ખુદમાં ખારાશ ફેલાવે છે. અલ્પાબેન દોબારા. કે પછી તો સરિતા ચોધાર આંસુ વહાવે છે, ને મીઠાશ મૂકીને ખુદમાં ખારાશ ફેલાવે છે. સરિતા રત્નાકરને જંખતી મોટા મોટા પડાવ પાર કરી આવે છે. કલ્પનાબેન, તમે પણ નદી જેવા જ છો, પ્રેરણા આપો છો. સોશિયલ પ્લેટફોર્મ પર મોટિવેશનલ સ્પીકર તરીકે એમના હજારો ફોલોઅર્સ છે. એમાંથી આપણને સરસ આજે એક પંક્તિ સાંભળવા મળી આપની. આભાર અલ્પાબેન. તમારા શબ્દોમાંથી મને પણ પ્રેરણા મળી જ ગઈ છે. અરે વાહ! નદી એ પર્યાવરણનો આત્મા છે, ભાગ છે. તો હું પણ મારા સંસ્મરણો કંઈક તાજા કરું. આભાર. પર્યાવરણ, વાયુ, અગ્નિ, પવન, પાણી ને ધરા છે બધા પર્યાવરણની આત્મા સમા. વણ માગે આપે અને સામે
કદી ન માંગે, હા, જાતે ને જાતે સાચવે, વાહ, પગપાળા કે સાધનવાળા હોય હંમેશા સૌ છાયાની શોધમાં. તેથી જ કહું છું, વાવો છોડ ઝાંઝા. હા, માટી સંગ વર્ષા રાણીની થાય દોસ્તી, અરે વાહ, માટી સંગ વર્ષા રાણીની થાય દોસ્તી, છવાય ચો તરફ સુગંધની મસ્તી. શું વાત છે. સર્વને પામવા સ્વને પામવા, અપનાવો સ્વની ખોજમાં, સાથે રહો પર્યાવરણની મોજમાં. વાહ, બહુ સાથે રહો પર્યાવરણની મોજમાં, સખ્યો તો છે જ મોજમાં, સાથે રહો પર્યાવરણની મોજમાં. શું વાત છે. બહુ જ સુંદર રચના. તમારી આ રચના સાંભળતા જ મને પર્યાવરણ તો છે જ, પણ હમણાં ચંદ્રગ્રહણ થયું. જી સાચી વાત. થોડાક ટૂંક સમયમાં ચંદ્રગ્રહણ થયું ને બધા લોકો તો બહાર હોય છે બરાબર. બીજી ઋતુઓમાં, પણ ચંદ્રગ્રહણ એવું છે કે ઘરમાં પુરાઈ ગયા. ઓરે બરાબર. એટલે ચંદ્રને લાગી અને તમારું પર્યાવરણ એ બંને મને એક બહુ જ સુંદર મારી રચના છે જે ગઝલ છે. એ ગઝલ હું તમારી આગળ રજૂ કરીશ કે પીગળીશ હું ત્યાં જ્યાં પણ લાગણી મારી હશે, પીગળીશ હું ત્યાં જ્યાં પણ લાગણી મારી હશે, સોના બદલે એક એવી માંગણી મારી હશે. ના પ્રથમ કે આખરી છે ચાંદની એ ચાંદની, ખૂબ સરસ. ના પ્રથમ કે આખરી છે ચાંદની એ ચાંદની, એ ચમકતી રાતની પણ રાગીણી મારી હશે, વાલ. એ રાતની ચમકતી રાગીણી પણ મારી હશે. છે નયનની ધાર જેવી વાદળી આકાશમાં, છે નયનના ધાર જેવી વાદળી આકાશમાં, આંખમાંથી અશ્રુ ઝરતી શારણી મારી હશે. નિખરેલી છે અદાની આગવી રીત ચાહતની, નિખરેલી છે અદાની આગવી રીત ચાહતની, લાગતા લગની જો ત્યાં છાવણી મારી હશે. ખૂબ સરસ. અલ્પ હૃદયે હાજરી એની જ થઈને રહેશે, પણ ભાવનાની ઓથ પર ભરતી ઘણી મારી હશે, કે ભરતી ઘણી મારી હશે. ખૂબ સરસ. શું કહેવાય માલિની બેન, હવે વાતાવરણનું એટમોસ્ફિયર બદલાઈ ગયું છે, તમે તો શીતળતા પર શીતળતા પથરાવી દીધી વાતાવરણમાં. તો હવે મને મારી તો સાંભળી, હવે તમારો રસાસ્વાદ કરાવો તો મને કંઈક મજા આવે. મને એવું થાય છે હું તમારું જ સાંભળ્યા કરું. શીતળતા, ચંદ્ર અને શીતળતા એ બે પર્યાય છે એવું કહી શકાય આપણને. અને સંબંધોમાં કોણ આપણને શીતળતા આપે? આપણી માં એ જ આપણને શીતળતા આપે. તો હું જગત જનની માં વિશે કંઈક કહીશ. અરે વાહ. અધ્ય પક્ષની અગાધ શક્તિ તેજ તો છે બક્ષી, હંમેશ દરેક માટે છે આશીષ તારે પાસ, સુખ દુઃખની વાતો તને ભક્ત કરે, પ્રશ્ન કરે ની નિરાકરણ માગે, માની સાથે સૌ સંવાદ પણ કરે, એમ કરી સૌ મન હળવું કરે. કેવી રીતે કહું તને? એવી મૂંઝવણ અહીં નથી, મનની વાત તો તું સઘળી જાણે. તું જ શક્તિદાયીની, તું જ પ્રેરણા મૂર્તિ, અને પડે પડે આત્મવિશ્વાસ દાયીની. વાહ, ફરી 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 એ વાર. તું શક્તિદાયીની, પ્રેરણા મૂર્તિ, પડે પડે આત્મવિશ્વાસ દાયીની, રોજ તારા દર્શન થાય, પ્રાર્થના તે જ હું કરું, મન શાંત કરે ને મનોકામના પૂર્ણ કરે. અખો નોમમાં નમે સૌ શિર અહીં, કૃપા થકી પૂજા અર્ચના થાય, પેઢી દર પેઢી ભક્તિ ગાઢ થાય, માન માંગે માન પાન કદી, બસ વરસાવે લાડ ને વલ, કઠોર દુનિયામાં આપે સદાય સાથ, કઠોર દુનિયામાં આપે સદાય સાથ, એ જ અમારી કુમળી માં. સાચી વાત છે. તો દેવી મૈયા અને નવરાત્રીનો ટૂંક સમય આવી રહ્યો છે. પર્યાય છે બંને. હા, અને નવરાત્રી એટલે શણગાર લઈને આવતી. અરે વાહ. ચણિયા ચોળીમાં રૂમે ઝૂમ નારીઓ નાચે અને શણગાર સજે, ત્યારે લાગે કે નોરતા આયા છે ને
શું જામ્યા છે અને અહીંયા શબ્દોનો શણગાર છે. સાચી વાત છે. તો હું પણ બહુ સુંદર છે શણગાર ઉપર મારી જે રચના થઈ છે, જાય. સરસ. સાંભળજો કે શ્રુ શૃંગાર છે મારો, કે શ્રુ શૃંગાર છે મારો, કાયા જાણે અંગાર છે મારો. ક્યાં બાત. શ્રુ શૃંગાર છે મારો. સાડી પહેરીને સજતી હું, સાડી પહેરીને સજતી હું, કરવા બેસતી ભક્તિ હું, ભક્તિમાં શક્તિનો સહારો. શું શૃંગાર છે મારો. ભાલ ઉપર સજતો ચાંદલો મારો, ભાલ ઉપર સજતો ચાંદલો મારો, જાણે કે આકાશમાં પૂનમનો ચાંદો મારો. ખૂબ સરસ. શું હાર છે મારો, શું હાર છે મારો, નવલખી શૃંગાર છે મારો, કે શું હાર છે મારો. અલ્પાબેન દોબારા. ગળામાં શોભતો નવલખી સુહાર છે મારો, ગળામાં શોભતો નવલખી સુહાર છે મારો, સુશૃંગાર છે મારો. હાથમાં ખનકતી બંગડી, શું અવાજ છે તારો. ખનખન ખનખન. અરે વાહ. હાથમાં ખનકતી બંગડી, શું અવાજ છે તારો, જાણે સન્નાટામાં એક તારો જ સહારો. વાહ. શું શૃંગાર છે મારો. મારા પગની પાયલ તું કરતી સૌને ઘાયલ, મજા આવી ગઈ. હા. મારા પગની પાયલ તું કરતી સૌને ઘાયલ, દિલ પર રાખજો કાબુ તમારો. વાહ, વાહ. શું શૃંગાર છે મારો. કુદરતે આપેલો શું કિરદાર છે મારો, ને શું અવતાર છે મારો, કે શું શૃંગાર છે મારો, વાહ વાહ કે શું વાહ. શૃંગાર છે મારો. શબ્દોનો શૃંગાર કરી દીધો તમે. હા, તરત જ. માલિની બેન, તમારી જે મહાનતા અને વિશિષ્ટતાઓ તો છે જ કવિતામાં, પણ તમે જે કવિતાઓની સાથે જે ફરજ પણ બજાવી રહ્યા છો ને, સાથે સાથે બહુ સારું એવું કાર્ય કરી રહ્યા છો, જોબ કરી રહ્યા છો ને. જી, જી. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, જી, બરાબર. જેને આપણે MGVCL તરીકે જાણીતા છે, જોબ તમે એમાં ફરજ બજાવી રહ્યા છો. તો ખૂબ મોટી વાત છે મારા માટે કે તમે આટલો ટાઈમ ફાળવ્યો અને કવિતાઓને પણ તમે આટલી જે સરાહના આપો છો અને ટાઈમ કાઢીને બીજું બી અધર કામ પણ કરી રહ્યા છો. અલ્પાબેન, ખૂબ ખૂબ આભાર. તમારા જેવા જ પ્રેરણામૂર્તિ વ્યક્તિઓ છે મારા જીવનમાં, તો એમાંથી પ્રેરણા લઈ લઉં છું ઘણીવાર. સાચી વાત. તમે સરસ વાત કરી શૃંગારની શણગારની, પણ કુદરત તો જુઓ, ફક્ત વ્યક્તિઓમાં શૃંગાર કે શણગાર નથી મૂક્યો એણે. પંખીઓ, પશુઓ અને ઘરનો પણ શૃંગાર કરે છે. જાણો છો તમે? અરે વાહ. તમે સુગરીનું નામ સાંભળ્યું હશે. હા. તો એમાં નર સુગરી જે હોય એ માળો ગૂંથે, અચ્છા. અને એ માળો જો માદાને પસંદ આવે તો જ એ લોકોનું જીવન આગળ ચાલે. એના પર મેં એક રચના કરી છે. પણ એક મિનિટ, આ તો તમે એવી વાત કરી કે દીકરીને જોવા માટે જ્યારે જાય પિયરવાળા તો ઘર જોવે, ઘર સારું હોય તો દીકરી આપે, નહીં તો જી. પાછા. એવી રીતે સુગરી પણ એવું કરે છે એવું? જી જી, અરે સાચી વાહ. વાત. તો સંભળાવો, રસાસ્વાદ કરાવો તમારી ચોક્કસ. રચનાનો. અને આ તો મેં નરી આંખે અમારા વતન ઘોઘંબામાં ખેતરમાં જોયેલી ઘટના છે ને, મેં પછી એને શબ્દોમાં કંડારી છે. અરે વાહ. બાવળની કે કાંટાળી પસંદ કરી છે ડાળ, અતિ સુંદર ચાતુર્ય ભર્યા ગૂંથ્યા છે તેમાં બે માળ, વાસ્તુશાસ્ત્રમાં બની નિપુણ લીધી ઉત્તમ સામગ્રી, પ્રવીણ નર ને છે માળો બાંધવાની તાલાવેલી, અરે વાહ. સુંદર સુઘડ ને ઉત્તમ હોય જો તેની ગૂંથણી, તો જ મળે છે તેને નાર મનગમતી. શું વાત છે. સાંકડું ભલે છે દ્વાર, પણ ભવ્ય છે અંદર ઘરબાર, હવા ઉજાસ ને બચ્ચા માટે છે સુરક્ષિત ઘરબાર. બોલો, અદ્ભુત છે કુદરત તારી આ કરામાત. સાચી વાત. અદ્ભુત છે કુદરત તારી આ બહુ જ કરામાત. અદ્ભુત છે. હા, બહુ જ અદ્ભુત છે. ખૂબ સુંદર. તમે જેવી રીતે વણાટ કરી લીધી, જી, આપણું કામ જ એ છે ને અલ્પનાબેન, કે દોરામાં વણી લેવાના શબ્દો, સાચી આપણા પ્રસંગો, હા. ફિલિંગ્સ જે પણ તમે માનો તે, અને એને રજૂ કરવાની સરસ શબ્દોમાં ગૂંથીને. સાચી વાત છે. તો મારી પણ એક ગૂંથણી જોઈ લો થઈ જાય.
કે જીવન પર છે બધી ગૂંથણી, કે આપણા વચ્ચે અટપટ જે આપણી જિંદગી ચાલી રહી છે ને, જી તો દરેકના જીવનમાં ગૂંથણીઓ કંઈક ને કંઈક ચાલતી જ હોય છે. એના પર રખાયેલી છે અમારી આ ગઝલ થઈ જાય કે સાંભળવા એ તો છીએ. નફરત ધન્યવાદ કે એ નફરત આપતો પૈગામ પ્રિયનો ભાવ પામે છે. વાહ. કે એ નફરત આપતો પૈગામ પ્રિયનો ભાવ પામે છે. કુહાડી પગ ઉપર ખુદને જ મારી ઘાવ પામે છે. અરે વાહ. માણસ જ્યારે સ્વાર્થી થઈ જાય છે, પોતાના દેખાતા નથી, ત્યારની વાત છે કે પડ્યો ફટકો તો રાવણના દહનને પણ ઘણો મોટો. નારીના સન્માન પર ની વાત છે કે પડ્યો ફટકો તો રાવણના દહનને પણ ઘણો મોટો. બળે સીતા ને ખુદ પોતે નરકની નાવ પામે છે. બળે સીતા ને ખુદ પોતે નરકની નાવ પામે છે. મજૂરી બહુ કરી, બરાબર. મજૂરી બહુ કરી છે, પણ હથેળીમાં છે ક્યાં પાણી. વાહ, હર મન કી બાત. સાચી વાત છે તો કે મજૂરી બહુ કરી પણ હથેળીમાં છે ક્યાં પાણી. તે ભાગી છૂટવાની દાનતે જ દાવ પામે છે. અરે વાહ. પાણી કેવું ભાગી જાય, હાથમાં પકડ્યું પકડાય. જિંદગી પણ એવી જ છે ને આપણી, કે સમય બદલવાની બસ રાહ સૌ જોતા રહ્યા. સમય પહેલા તો રોજ સહુ અહીં બદલાવ પામે છે. કે સમય પહેલા અહીં તો રોજ સૌ બદલાવ પામે છે. પછી ધીરેથી, પછીથી કે પછી ધીરે રહીને અલ્પ થઈ ગઈ છે તે ડાળી પણ. કે પછી ધીરે રહીને અલ્પ થઈ ગઈ છે તે ડાળી પણ. જે પોતાના તરુથી દૂર થઈ ક્યાં છાવ પામે છે. કે જે પોતાના તરુથી દૂર થઈ ક્યાં છાવ પામે છે. ખૂબ સરસ. તમે તો આખું યુગો યુગોમાં જે ચાલતું છે સમયની આંટી ઘૂંટી, કર્મો, સાચી વાત છે. અધ્યાત્મ, ધર્મ બધું જ તમે એક રચનામાં લઈ લીધું. ખૂબ સરસ અલ્પાબેન, ખૂબ સરસ. અને એનાથી જ ભાગીને બધા જાય છે ગંગા સ્નાન કરવા, યમુના સ્નાન કરવા. એટલે તો આ વખતે ગંગા સ્નાન કરવા બધા ઉમટી પડ્યા હતા. ક્યાં ઉમટી પડ્યા હતા? સાચી વાત, મહાકુંભમાં. અરે વાહ, ખૂબ સરસ. તો મહાકુંભની યાત્રા વખતે પણ મને બહુ સરસ અનુભૂતિ થઈ, અને એ જ મેં શબ્દોમાં ત્યાં જ કંડારી દીધી હતી. તો આપણે સાંભળીએ થોડું. સંભળાવો. નિર્લોભી બની આરંભી યાત્રા મહાકુંભની. નિર્લોભી બની આરંભી યાત્રા મહાકુંભની. જય સંગમે છુપી ઉર્જા પ્રગટી. નમાવ્યા શીશ ને લગાવી ડૂબકી. નમાવ્યા શીશ ને લગાવી ડૂબકી. છલોછલ આસ્થા સંગ જળ ભર્યા. રહેશે સર્વદા જે નિજમહી. ગૂઢ જ્ઞાન રહસ્યોની ધર્મ પતાકા ફરી. ભવ્ય અખાડા બની ઓળખ આગવી. આ સઘળું કરાવ્યું ઈશ્વરે સૌના કલ્યાણ જ અર્થે. સત્સંગ ધૂન ગોષ્ઠી થકી બની યાત્રા આધ્યાત્મિક ને આનંદમય. સહયાત્રીઓને સારથી સૌના છીએ અમે અંતરથી આભારી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. આપણે ભગવાનને તો યાદ કરવા જ પડે ને, કોઈ પણ વર્ષ હોય. અને તમે અને હું બંને જણ છીએ 2025માં. ઉતાર ચઢાવ 25ની વાત તો થઈ છે, પણ મને આ તમારું આજે સાંભળ્યું ને એના પરથી ભગવાનનું મને પણ થોડુંક ધાર્મિક થઈ જવાનું મન થઈ ગયું છે. થોડાક મારા એક બે શેર લઈ લઉં. કે હૃદયની જે ધૂન સમજી જાય તો, કે હૃદયની જે ધૂન સમજી જાય તો ત્યાં જ ઈશ્વર મિલન સમજી જાય તો. કે ત્યાં જ ઈશ્વર મિલન સમજી જાય તો. પાપ નહીં કે પુણ્ય નહીં, પાપ નહીં કે પુણ્ય નહીં, અહીં કે તહીં છે કર્મ આધીન સમજી જાય તો. તમે હમણાં કુંભ મેળાની વાત કરી ને, ઘરે બેઠા જ ગંગા છે, પણ પુણ્ય કરવા જરૂરી છે કે આપણે કુંભ નાવા જવું ના પડે.
એટલા માટે. જી જી બરાબર છે. અને 2025ની વાત કરી તમે. એના પર કંઈક તમે લખ્યું હોય તો હા સમજાવો. છે ને, એટલે જ 2025 આવ્યું ને નવા નવા જે અનુભવો પણ લઈને આવ્યું છે સાથે સાથે, નહીં? તો લેવલ બહુ કેવું છે, અપ Up. થઈ ગઈ છે, લેવલ લેવલ અપ છે કે 2024 મૂકીને 2025 આવ્યું, 2024 મૂકીને 2025 આવ્યું, લેવલ અપ છે. છે. બીજા દેશોને પછાડી ભારત તરફ છવાયું, લેવલ અપ છે. છે. પૃથ્વી તો ઠીક હમ. છે, અંતરિક્ષમાંથી મહાકુંભનો પિક્ચર લેવાયો, અરે વાહ. લેવલ અપ છે. આ શું, અમેરિકાનો ટ્રમ્પ પણ મોદીના વખાણ કરી આવ્યો, લેવલ અપ છે. દોબારા. આ શું, અમેરિકાનો ટ્રમ્પ મોદીના વખાણ કરી આવ્યો, લેવલ અપ છે. હવે જોવાવા લાગ્યો છે ઘોર કળિયુગના પડછાયા, હવે જોવાવા લાગ્યા છે ઘોર કળિયુગના પડછાયા, કે લેવલ અપ છે. આજે પાછા દીકરીઓના પગ ઘરમાં પુરાયા, લેવલ અપ છે. પોતાનાઓ પૈસાની તોલે તોલાયા, સંબંધો નામના કહેવાયા, લેવલ અપ છે. બહુ જ ખૂબી છે, સાથે ખામીની પણ ક્યાં ખપ છે, લેવલ અપ છે. 2024 મૂકીને 2025 આવ્યું, લેવલ અપ છે. તમે તો ટાઈમ મશીનમાં જર્ની કરાવી દીધી અલ્પાબેન અમને. હું અલ્પા ભટ્ટ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. હું માલિની જોશી પાઠક, આપ સૌનો ખૂબ આભાર. બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું.